મોરબીને ઉદ્યોગ નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મોરબીને ઉદ્યોગ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન અપાવવા ઘણા લોકોનું યોગદાન રહેલું છે. પણ જે પાયાના પથ્થર સમાન કહી શકાય તેવા માણિયા તાલુકાના સુલતાનપુર ગામમાં જન્મેલા અમરીશભાઈ મોતીભાઈ પ્રજાપતિ નાનપણથી પોતાનો વ્યવસાય કરવા માંગતા હતા. ત્યારે પોતાના પરિવાર સાથે તે મોરબી સામાખાટા વિસ્તારમાં સ્થાયી થયા હતા. ત્યાં તેમણે પરશુરામ પોલ્ટ્રીમાં 4 આનામાં કામની શરૂઆત કરી. ત્યારબાદ નોકરી છોડીને 25 વર્ષની ઉંમરે તેઓએ 1951માં નડિયા ખાતે પોતાનું પહેલું કારખાનું શરૂ કર્યું, જેમાં ચકુ નામના નડિયા વિશ્વવિખ્યાત બન્યા હતા. વેપારમાં કંઈક કરવાની અને આગળ વધવાની ધગશ અને ભાવના સાથે તેમણે 1991માં તેમણે મોરબીનું એસ્ટ્રોન અને આરજેલ ટાઇલ્સનું કારખાનું શરૂ કર્યું. જે બાદ તેઓએ મોરબીમાં 500થી વધુ સિરામિકની ફેક્ટરીઓ નાખી અને ત્યારબાદ તેઓએ પાછું વળીને નથી જોયું. ભારતનું 70% સિરામિક ઉત્પાદન મોરબી કરે છે, એટલે કે મોરબીને વિશ્વ ફલક પર પહોંચાડવામાં અમરીશભાઈનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એક પણ ફેક્ટરી નહોતી નડિયાની, ત્યારે 1951માં એ લોકો અમરસિંહભાઈએ ફેક્ટરી નાખી. ત્યારબાદ બીજો એક મોટો માઇલસ્ટોન જે એમને મૂક્યો છે એ સિરામિક ઉદ્યોગનો, જે 1991માં ચાલુ કરેલી એસ્ટ્રોન સિરામિક ઇન્ડસ્ટ્રીઝ. આજે જે મોરબીનો ઉદ્યોગ છે સિરામિકનો, એની પાછળ એમનો બહુ મોટો યોગદાન છે. પોતાના કામને જ પ્રાર્થના માનનારા અમરીશભાઈ 93 વર્ષની ઉંમરે પણ નિયમિત રીતે ફેક્ટરીમાં જતા હતા અને કાર્ય કરતા હતા. પરંતુ મંગળવારે બપોરના 12 વાગ્યાના સુમારે અચાનક જ હૃદયરોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર સહિત પ્રજાપતિ સમાજ અને ઉદ્યોગ જગતમાં શોકની લાગણી પ્રવર્તી હતી. મંગળવારે સાંજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જે બાદ અમરીશભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અમરીશભાઈના અવસાન બાદ જાણે મોરબીના નડિયા અને સિરામિકના ઉદ્યોગનો એક યુગ પૂર્ણ થયો હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી.